શ્રી શાપર પ્રાથમિક શાળા, શાપર, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. વિષય ગણિત, ધોરણ 7, એમાં ત્રીજું ચેપ્ટર માહિતીનું નિયમન. તો આજે આપણે સૌપ્રથમ સરાસરી એટલે કે મધ્યક એટલે શું એ આપણે જોઈએ. સરાસરીની વ્યાખ્યા જોઈએ. સૌપ્રથમ માહિતીના અવલોકનોના સરવાળાને એટલે કે તમને જે માહિતી આપવામાં આવેલી છે એ માહિતીના બધા જ અવલોકનોના સરવાળાને અવલોકનોની સંખ્યા વડે ભાગતા મળતી સંખ્યાને અંકગણિતીય સરાસરી એટલે કે એવરેજ એટલે કે મધ્યક કહેવાય. તો આના ઉપરથી આપણે સરાસરીનું સૂત્ર જે છે એ આ પ્રમાણે લખી શકીએ કે અંશમાં આપણે બધા જ અવલોકનોનો સરવાળો કરવાનો અને છેદમાં આપણે અવલોકનોની કુલ સંખ્યા એટલે કે જેટલા અવલોકનો આપણને આપેલા હોય તે સંખ્યા છેદમાં લખવાની. તો બધા જ અવલોકનોના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગતા જે સંખ્યા આપણને મળે તે સંખ્યાને અંકગણિતીય સરાસરી એટલે કે મધ્યક કહેવાય. બીજી વ્યાખ્યા જોઈએ આપણે મધ્યસ્થ. તો આપેલ માહિતીના જે અવલોકનો છે અથવા તો આપણે એને પ્રાપ્તાંકો કહી શકીએ એને સૌ પ્રથમ આપણે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાના. ત્યારબાદ બરાબર વચ્ચે રહેલા અવલોકન એટલે કે પ્રાપ્તાંકને આપેલ માહિતીનો મધ્યસ્થ કહેવાય. મધ્યસ્થ એટલે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ એક્ઝેક્ટ વચ્ચે એટલે કે મધ્યમાં આવેલ અવલોકન. અત્યારે ધોરણ 7ની અંદર તમારે સૂત્ર નથી આવતું, પણ હું તમને સૂત્ર અહીં સમજાવું છું કે અવલોકનોની જે સંખ્યા છે આપણે એને સ્મોલ n વડે દર્શાવી દેવાનું. તો એના ઉપરથી આપણે સૂત્ર આ પ્રમાણે લખી શકીએ કે મધ્યસ્થ એટલે કેપિટલ M. મધ્યસ્થને સંકેતમાં કેપિટલ M વડે દર્શાવાય. તો એનું સૂત્ર થશે જેટલા અવલોકનો છે એમાં એક ઉમેરવાનો એટલે n+1/2 છેદમાં 2 એટલામું અવલોકન. અને આ સૂત્ર જ્યારે nની કિંમત અયુગ્મ હોય ત્યારે લાગુ પડે. અને આ ચેપ્ટરની અંદર તમને અયુગ્મ સંખ્યામાં અવલોકનો આપેલા હોય એવી જ રકમો આપેલી છે. n અયુગ્મ હોય ત્યારે આ સૂત્રની મદદથી તમે મધ્યસ્થ મેળવી શકો. n+1/2 મું અવલોકન. હવે આપણે ત્રીજી વ્યાખ્યા જોઈએ બહુલકની. બહુલક ખૂબ જ સરળ છે કે આપેલ માહિતીના અવલોકનોમાં જેટલા અવલોકનો આપેલા છે એમાંથી સૌથી વધુ વખત પુનરાવર્તિત થતા અવલોકનને એટલે કે જે અવલોકન સૌથી વધુ વખત આવતું હોય તેને આપેલ માહિતીનો બહુલક કહેવાય. બહુલક એટલે એકથી વધુ વખત આવતું અવલોકન. જે અવલોકન સૌથી વધુ વખત પુનરાવર્તિત થતું હોય તેને માહિતીનો બહુલક કહે છે. કોઈ પણ માહિતીમાં બહુલક એકથી વધુ હોઈ શકે છે એટલે કે એક કરતાં વધુ પણ બહુલક હોઈ શકે છે. તો આ ત્રણેય જે છે સરાસરી એટલે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણેયને મધ્યવર્તી સ્થિતિના માપ કહે છે. મધ્યવર્તી સ્થિતિના માપ. તો તમને એવો પ્રશ્ન પૂછાય કે મધ્યવર્તી સ્થિતિના માપ કેટલા છે અને ક્યાં ક્યાં? તો પહેલા પ્રશ્નનો જવાબ આવે 3 અને પછી આવે પહેલું સરાસરી એટલે કે મધ્યક, બીજું મધ્યસ્થ અને ત્રીજું બહુલક. હવે આપણે સ્વાધ્યાય 3.2 ની અંદર પહેલો દાખલો જોઈએ. ગણિતની એક પરીક્ષામાં 25 ગુણમાંથી એટલે કે 25 ગુણનું પેપર હતું. એમાંથી 15 વિદ્યાર્થીઓના ગુણ દર્શાવેલા છે. 15 વિદ્યાર્થીઓના ગુણ અહીંયા નીચે પ્રમાણે આ મુજબ દર્શાવેલા છે.
તો આપણે આ માહિતીમાં બહુલક અને મધ્યસ્થ શોધવાના છે અને પછી કહેવાનું કે આ બંને સમાન છે કે નહીં. તો તમને વ્યાખ્યા સમજાવી પ્રમાણે સૌ પ્રથમ માહિતીના અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા પડે. તો માહિતીના અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા તો આ જે બધા અવલોકનો આપેલા છે 15 એને ચડતા ક્રમમાં ગોઠવવા હોય તો સૌથી નાનું અવલોકન પહેલાં લેવાનું એટલે 5. જો આમાં સૌથી નાનું 5 છે એટલે 5, પછી 9, પછી 10. એવી રીતે તમારે એક પછી એક ચડતા ક્રમમાં ગોઠવતું જવાનું અને ક્યાંય પણ ભૂલ ન પડે તે ધ્યાન રાખવું. દરેક અવલોકન ચડતા ક્રમમાં હોવું જોઈએ. તો આ પ્રમાણે આપણે ચડતા ક્રમમાં ગોઠવી નાખ્યું. હવે 15 અવલોકનો છે, 15 અવલોકનો. તો આમાંથી એક્ઝેક્ટ વચ્ચે કયા ક્રમનું અવલોકન આવે એ આપણે નક્કી કરવું છે. તો મેં તમને સૂત્ર આપ્યું હતું, એ સૂત્ર યાદ રાખવાનું. n+1/2મું અવલોકન, આ સૂત્ર છે. હવે n એટલે અવલોકનની સંખ્યા, તો અહીંયા 15 અવલોકન આપ્યા. જો કુલ 15, તો અહીંયા 15 મૂકવાના. 15માં એક ઉમેરું એટલે 16. તો 16/2 એટલે 16 ને 2 વડે ભાગવાના. તો 8મું અવલોકન થયું. તો આમાં 8મું અવલોકન તમારે જોવાનું. તો 8મું અવલોકન 20 છે એટલે કે મધ્યમાં આવેલ અવલોકન બરાબર 20. મધ્યમાં આવેલું અવલોકન કયું છે તો કે 20 છે. અને એ કેટલામાં ક્રમનું છે તો કે 8મા ક્રમનું. અહીંયા સાઈડમાં જાણકારી માટે લખવું હોય તો લખી શકાય 8મું અવલોકન છે. એટલે બે બાજુ 7 વયા ગયા, 7 ને 7 14 અને વચ્ચે એક વધ્યું, એ 8મા ક્રમનું હોય. પહેલેથી ગણો તો 8મું આવે, છેલ્લેથી ગણો તો 8મું આવે. એટલે કે માહિતીનો મધ્યસ્થ 20 ગુણ થાય. 20 ગુણ. અહીંયા ગુણ છે આ બધા, એટલે ગુણ લખવું ફરજિયાત. એવી રીતે બહુલક જોઈએ તો આમાં જોવાનું સૌથી વધુ વખત કયું આવે છે. તો અહીંયા તમે જોઈ શકો સૌથી વધુ વખત 20 આવશે, 4 વખત આવે છે. એટલે આ બધા જ અવલોકનોમાં 20 નામનું અવલોકન સૌથી વધુ વખત આવે છે. અવલોકન 20 સૌથી વધુ વખત આવે છે. તમને એવું પૂછે કેટલી વખત આવે છે, તો તમારે લખવાનું 4 વખત આવે છે. તો અહીંયા માહિતીનો બહુલક થશે 20. તો આપણે જોઈ શકીએ અહીંયા બંને સમાન જ છે. મધ્યસ્થ 20 આવે છે અને બહુલક પણ 20 આવે છે. એટલે કે અહીં મધ્યસ્થ અને બહુલક બંને સમાન છે. બીજો દાખલો જોઈએ આપણે. એક ક્રિકેટ મેચમાં 11 ખેલાડીઓએ બનાવેલ રન નીચે પ્રમાણે છે. 11 ખેલાડીઓના રન છે આ બધા. તો આ માહિતીની સરાસરી, મધ્યસ્થ અને બહુલક આ ત્રણેય કિંમતો આપણે મેળવવાની છે અને છેલ્લે જવાબ આપવાનો છે કે આ ત્રણેય સમાન છે કે નહીં. તો સૌથી પહેલા સરાસરી. તો સરાસરીનું સૂત્ર આપણે જાણીએ છીએ કે સરાસરી બરાબર બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા. તમે સૂત્ર આ પ્રમાણે લખી શકો. અથવા કુલ રન, અહીંયા રન છે એટલે બધા રનનો સરવાળો એટલે કુલ રન એટલે આનો ટોટલ કરવાનો સરવાળો. કુલ રન છેદમાં ખેલાડીઓની સંખ્યા. તો કેટલા ખેલાડીઓ છે તો કે 11. તો જો અહીંયા અંશમાં આપણે બધા અવલોકનોનો સરવાળો કર્યો અને છેદમાં કુલ સંખ્યા એટલે 11. સરવાળો થશે 429 છેદમાં 11. આ સરવાળો તમારે ચેક કરવાનો સાચો છે કે નહીં, પછી અહીંયા મૂકવાનો. સીધું અહીંયા લખી નહીં નાખવાનું. પછી 429ને તમે 11 વડે ભાગશો એટલે તમને 39 રન જોવા મળશે, જે આપણી સરાસરી થશે. સ્વાધ્યાય 3.1ની અંદર પણ આપણે સરાસરીના ઘણા બધા દાખલાઓ ગણી ગયા છીએ. હવે આપણે જોઈએ મધ્યસ્થ. તો મધ્યસ્થ મેળવવા માટે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા પડે. એટલે આ જે અવલોકનો છે એ બધાને ચડતા ક્રમમાં ગોઠવી દેવાના. તો સૌથી નાનું અવલોકન 6, પછી 8, 10 એવી રીતે શરૂઆત થશે. કોઈ અવલોકન 2 વખત આવે છે તો આ રીતે 2 વખત લખવાનું. પછી 3 વખત આવતું હોય તો એ જ્યાં એનો ક્રમ આવતો હોય ત્યાં 3 વખત આવી રીતે લખવાનું. તો હવે જુઓ અહીંયા કુલ 11 અવલોકનો છે. તો ફરી પાછું સૂત્ર પ્રમાણે તમને સમજાવું. તો 11માં 1 ઉમેરી 2 વડે ભાગવાનું. 11 ને 1 12, 12 ભાગ્યા 2 એટલે 6. તો છઠ્ઠું અવલોકન થાય. સીધો જવાબ 6 લખી નાખતાની આ આપણને અવલોકનની સંખ્યા આપે છે, છઠ્ઠું અવલોકન.
તો છઠ્ઠું અવલોકન એટલે બે બાજુથી 5 5 કાઢી નાખો, પહેલેથી ગણો કે છેલ્લેથી ગણો, છઠ્ઠું અવલોકન આવે. તો આ છઠ્ઠું અવલોકન 15 એટલે કે મધ્યમાં આવતું અવલોકન 15 છે, માટે મધ્યસ્થ થશે 15 રન. હવે આ માહિતીમાં સૌથી વધુ વખત આવતું અવલોકન 15 છે, જો 3 વખત આવે છે. હવે બીજું એ કોઈ એટલી વાર નથી આવતું, તો અવલોકન 15 સૌથી વધુ વખત આવે છે. બહુલક મેળવવો છે આપણે, તો બહુલક થશે 15 રન. તો અહીંયા મધ્યક એટલે કે સરાસરી 39 મળે છે, મધ્યસ્થ 15 મળે છે અને બહુલક 15 મળે છે. તો ત્રણેય સમાન નથી. ના, અહીં સરાસરી, મધ્યસ્થ અને બહુલક ત્રણેય સમાન નથી. તો અહીં આપણને ત્રણેય સમાન જોવા મળતા નથી. ત્રીજો દાખલો જોઈએ આપણે. એક વર્ગના 15 વિદ્યાર્થીઓનું વજન કિગ્રામાં નીચે મુજબ છે. આ રીતે 15 વિદ્યાર્થીઓનું વજન એટલે કુલ અવલોકનો 15 છે આપણી પાસે. આપણે બહુલક અને મધ્યસ્થ મેળવવાના છે, અને બીજું એકથી વધુ બહુલક છે કે નહીં, તો એ આપણે આ અવલોકનોની અંદરથી ચેક કરવાનું કે આ માહિતીમાં આપણને એક જ બહુલક મળે છે કે એકથી વધુ બહુલક મળે છે. તો પેલું મધ્યસ્થ એટલે સૌથી પહેલાં આપ જાણો જ છો એ પ્રમાણે ચડતા ક્રમમાં આ બધા જ અવલોકનોને ગોઠવી દેવાના. તમારે શું કરવાનું કે સૌથી પહેલાં તમે જે અવલોકન લખો એ જોવાનું કે સૌથી નાનામાં નાનું કયું છે, તો કે આમાં 32 છે, તો 32માંથી લીટો મારી દેવાનો પેન્સિલથી. ટેક્સ્ટબુકની અંદર પેન્સિલથી લીટો મારી દેવાનો એટલે 32 વયું ગયું, અહીંયા લખી નાખ્યું. હવે જોવાનું 32થી મોટું કયું આવે છે. 35, 35 ઉપર લીટો મારી દો. 35 એક જ વખત છે કે વધારે વખત એ ચેક કરી લેવાનું. એવી રીતે ક્રમશઃ એક પછી એક ચડતા ક્રમમાં અવલોકનો અહીં લખતું જવાનું તમારે. તો કુલ અવલોકનો છે 15, એટલે 15 ને 1 16, 16/2 એટલે 8મું અવલોકન થાય. એટલે બંને બાજુથી તમારે 8મું અવલોકન જોવાનું. 40 આવશે. પહેલેથી ગણો કે છેલ્લેથી ગણો 40 આવે 8મું અવલોકન, એટલે કે મધ્યમાં આવતું અવલોકન 40 છે. તો માટે મધ્યસ્થ બરાબર 40 કિગ્રા થશે. એકમ કિગ્રામાં છે એટલે અહીંયા કિગ્રા આવશે, 40 કિગ્રા. તો બહુલકમાં એવી જ રીતે તમે અહીં જોઈ શકો કે 38 3 વખત આવે છે. પછી આગળ વધશો તો ખ્યાલ આવશે કે 43 પણ 3 વખત આવે છે. તો અહીંયા 38 3 વખત છે, 43 3 વખત છે. તો સૌથી વધુ વખત 38 અને 43 બંને આવે છે. બંને 3 વખત આવે છે. માટે અહીંયા બે બહુલક થયા, 38 અને 43. એટલે બીજા પ્રશ્નનો જવાબ એકથી વધુ બહુલક છે. હા, અહીં બે બહુલક છે. ચોથો દાખલો જુઓ. એમાં આપણે બહુલક અને મધ્યસ્થ મેળવવાના છે. આ રીતે અવલોકનો આપેલા છે. આ ગણતરી તમારે જાતે કરવાની છે. પાંચમો દાખલો. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે કહો. તો પેલું, બહુલક એ હંમેશા માહિતીમાંની સંખ્યા છે. તો આપણે જાણીએ છીએ અગાઉ જે દાખલા ગણ્યા તેના પરથી આપણે કહી શકીએ કે આ વિધાન સાચું છે, કારણ કે માહિતીમાં જે અવલોકન સૌથી વધુ વખત આવતું હોય એ બહુલક છે. સરાસરી એ માહિતીમાંની એક સંખ્યા છે. તો આપણે જોયું સરાસરી આપણે કેવી રીતે મેળવીએ, તો કે બધા અવલોકનોનો સરવાળો કરીએ અને એને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગીએ, એટલે જે મળે એને સરાસરી કહેવાય. તો ઈ સરાસરી જે આવે એ માહિતીમાંની કોઈ પણ અવલોકન હોઈ શકે અથવા ન પણ હોય. આપણને જે સરાસરી મળે તે અવલોકન માહિતીમાંથી જે અવલોકન છે એ પૈકી કોઈ પણ હોઈ શકે અથવા ન પણ હોય. તો આ વિધાન હંમેશા સાચું પડે એવું જરૂરી નથી, એટલે અહીંયા ખોટું આવે. મધ્યસ્થ એ હંમેશા માહિતીમાંની સંખ્યા હોય છે. જ્યારે અવલોકનોની સંખ્યા અયુગ્મ હોય, એકી હોય ત્યારે. અયુગ્મ એટલે એકી સંખ્યા, કારણ કે અહીંયા તમને એકી સંખ્યાને ધ્યાનમાં રાખીને જ બધું આપેલું છે, એટલે અહીંયા સાચું પડશે. માહિતી
6, 4, 3, 8, 9, 12, 13, 9 આટલા અવલોકનો આપણને આપેલા છે. તો એની સરાસરી 9 છે. આ સાચું કે ખોટું? તો સરાસરી આપણે મેળવવી પડે. તો જો અહીંયા સરાસરી મેં તમને ગણતરી કરીને આપી છે, તો સરાસરી આપણને 8 મળે છે અને આપેલી છે 9. તો આ વિધાન ખોટું છે, એટલે ખોટું. તો સ્વાધ્યાય 3.2ના 1 થી 5 દાખલાઓની ગણતરી આપણે અહીં જોઈ. દરેક દાખલાની ગણતરી સમજી વિડીયો સ્ટોપ કરી દરેક દાખલાની ગણતરી પાકી બુકમાં લખવાની રહેશે.